ઘોઘા રોરોફેરી રોડ ઉપર આવેલ આઈટીઆઈ પાસે લાગી વિકરાળ આગ। આજરોજ તારીખ 23/2/2026 સોમવારે સાંજે 5 કલાકે ઘોઘા રોરોફેરી રોડ ઉપર આવેલ આઈટીઆઈ પાસે લાગી વિકરાળ આગ। ઘોઘા રોરોફેરી રોડ ઉપર વિકરાળ આગ લાગતા તાત્કાલિક ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવ્યો। આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં જ ઘોઘા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ઘોઘા રોરોફેરી રોડ ઉપર વિકરાળ આગ લાગતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી। આ બનાવને લઈ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર કિશન સોલંકી, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। સાહેબ આપનો પરિચય? જીજે ગઢવી, સબ ફાયર ઓફિસર, ભાવનગર સિટી। અચ્છા સાહેબ, ઘોઘામાં એક આગનો બનાવ બનેલો છે, શું સમગ્ર વિગત છે? આજ રોજ ઘોઘા આઈટીઆઈની બહાર રોરોફેરી રોડ પર ચાણી ઝાખરા વિસ્તારની અંદર આગનો બનાવ બનેલ હતો। એની જાણ થતાં અમને કંટ્રોલ રૂમમાંથી ફોન મળેલ કે ભાઈ ઘોઘા રોડ ઉપર આવી રીતે આગ લાગેલ છે। તેની જાણ થતાં અમે તાત્કાલિક અમારી ટીમને રવાના કરેલ અને આગ ઉપર ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવેલો હતો। અચ્છા સાહેબ, આ જે આગનો બનાવ બનેલો છે એમાં કોઈ નુકસાન? એમાં કોઈ નુકસાન નથી, ચાણી ઝાખરા વિસ્તારમાં છે એટલે કોઈ એવું કંઈ ખાસ નુકસાન છે નહીં। સાહેબ, આ આગ સામાન્ય હતી કે વિકરાળ છે? ના, ફ્લેમ દેખાતી હતી પણ અમારી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધેલ છે।